નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડામાં એક જ કોમના બે જૂથ સામે આવ્યા। ખેડામાં એક જ જૂથના એક કોમના બે જૂથ સામે આવ્યા, જ્યાં ગળતેશ્વરના માલવણમાં બે જૂથ વચ્ચે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યારે જૂથ અથડામણમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। एक बाइक ने नुकसान पहुंचाडवामां आव्युं, ज्यां सेवालिया पोलीस घटना स्थळे पहोंची छे। तो महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे खेडाथी, ज्यां खेडामां एक ज कोमना बे जूथ सामे आवी गया। गळतेश्वરના मालवणમાં બે જૂથ સામે આવી ગયા। બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે ખેડાથી, જ્યાં ખેડાના ગળતેશ્વરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે, જ્યાં જૂથ અથડામણમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, ત્યારે એક બાઇકને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જ્યાં સેવાલિયા પોલીસ આ અંગે ઘટના સ્થળે પહોંચી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જૂથ અથડામણના, કે જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ છે, જ્યાં ખેડાના ગળતેશ્વર ખાતે આ ઘટના બની છે। ખેડાના ગળતેશ્વર ખાતે એક જ કોમના બે જૂથ સામે આવી ગયા છે। માલવણમાં બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના બની છે, જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે માલવણમાં આ ઘટના બની છે, જ્યાં મારામારીમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યાં તમામ 7 લોકોને ઈજાગ્રસ્ત જે થયા છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, ત્યારે એક બાઇકને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે આ અંગે સેવાલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે। તો મારામારીની ઘટના સામે આવી છે ખેડાથી, જ્યાં એક જ કોમના બે જૂથો છે, એક જ કોમના બે જૂથો વચ્ચે આ મારામારીની ઘટના બની છે। ગળતેશ્વરના માલવણમાં આ ઘટના બની છે, જ્યાં એક જ કોમના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર મારામારીની ઘટના બની છે, અને આ મારામારીની ઘટનામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। 7 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ત્યારે મામલો વધુ બને પહેલા જ પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે, કે જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે આ તમામ 7 લોકો જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેઓને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, અને આ સાથે જ 7 લોકોને ઈજાઓ થઈ છે, તે સાથે જ એક બાઇકને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જ્યાં સેવાલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાબુ મેળવ્યો છે ઘટના ઉપર, કે જ્યાં મારામારીની ઘટના બની છે। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે। કોઈ કારણોસર એક જ જૂથના બે જે કહેવાય કે એક જ કોમના બે જૂથ વચ્ચે આ મારામારીની ઘટના બની છે। કોઈ કારણોસર આ ઘટના બની છે, જેમાં જૂથ અથડામણ થયું છે। ગળતેશ્વરના માલવણમાં આ જૂથ અથડામણ થયું છે, જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે આ જૂથ અથડામણ થયું છે। આ જૂથ અથડામણ વચ્ચે 7 લોકોને ઈજાઓ થઈ છે, જ્યાં તમામ 7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, અને જ્યાં એક બાઇકને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે કોઈ અગમ્ય કારણોસર આ જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માલવણ ખાતે જે ગળતેશ્વરના માલવણ ખાતે એક જ કોમના બે જૂથ વચ્ચે આ ઘટના બની છે, જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે તમામ 7 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, કે જ્યાં એક બાઇકને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે આ અંગે સેવાલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી